નમસ્તે સાહેબ. નમસ્તે. મોહન, તારા હાથમાં શું થયું છે? નહીં સાહેબ, કાલે મેમ સાહેબે સામાન લેવા બજારમાં મોકલ્યો હતો ને, તો એક ગાડીવાળો આવી ને ભટકાડીને ચાલ્યો ગયો. પણ મોહન, તે આ હાથમાં પાટો કઈ રીતના બંધાવ્યો? સાહેબ, કાલે એક્સિડન્ટ થયું પછી હું ઘરે આવ્યો ને, તો મેમ સાહેબ પાસે મેં પૈસા માંગ્યા હતા, પણ એને કંઈ આપ્યા નહીં. પછી ઘરે જઈ અને મારા પાડોશી પાસેથી ઉછીના પૈસા લીધા ને દવાખાને જઈને પાટો બંધાયો. અરે મારા ભાઈ, એવું કંઈ હોય તો તારે મારી પાસે આવવું જોઈએ ને. પણ સાહેબ, તમારી પાસે કઈ રીતે આવું? તમે તો ઓફિસ પર હતા. અરે પણ મોહન, એટલીસ્ટ તારે મને ફોન તો કરાય ને. ઠીક છે, હવે જો ભાઈ, તારો હાથ જોતા તો એવું લાગે છે કે તને બહુ વધારે વાગ્યું છે. એક કામ કર, હાલે આ રૂપિયા રાખ. જો તને વધારે રૂપિયાની જરૂર પડે ને તો બીજા રૂપિયા પણ માગી લેજે, પણ હા, તારી આ સારવાર તું પૂરી કરાવી લેજે હો. અને હા મોહન, જ્યાં સુધી તારા હાથે બરાબર ઠીક નથી થઈ જતું ને, ત્યાં સુધી તારે હવે અહીંયા કામે આવવાની કોઈ જ જરૂર નથી. ઠીક છે સાહેબ, આભાર તમારો. ધ્યાન રાખજે હો મોહન તારું. હા સાહેબ. મારે જીનલને આ વાત કરવી જ પડશે. જીનલને રૂપિયાનો બહુ ઘમંડ છે ને. અરે બિચારો નોકર છે તો શું થઈ ગયું? આખરે એક નોકર પણ આપણા ઘરનો સભ્ય જ કહેવાય ને. મારે આ વિશે જીનલની સાથે વાત કરવી જ પડશે. એ બિચારો આપણા ઘરનો નોકર છે ને, આવી હાલતમાં આપણી પાસે ના આવે તો બીજે ક્યાં જાય? આવી હાલતમાં પણ જીનલે આ બિચારાની મદદ ન કરી. મારે આ વિશે જીનલ સાથે વાત કરવી જ પડશે. જીનલ, ક્યાં છે તું? એ હા, આવી. આવ જલ્દી અહીંયા. હા. જીનલ, તું આ બધું શું કરી રહી છે? શું કરી રહી છે મતલબ? તને શું લાગે છે માણસ કહેવાનો હક માત્ર ને માત્ર તને જ છે, હા નોકરોને નથી? શું નોકર કોઈ માણસ નથી હોતા? કેમ આટલો ગુસ્સો કરો છો? શું થયું તમને? મેં શું કરી દીધું? કેમ આમ કરો છો તમે? શું થયું છે એમ પૂછે છે ને તું? તો કાલે બિચારો મોહન લોહીથી લથબથ તારી પાસે આવ્યો હતો મદદની ભીખ માંગવા માટે, પણ તે એને પૈસા તો ના આપ્યા, પણ એની સારવાર પણ ન કરાવી આપી. અરે પૈસાના ઘમંડમાં આવીને તું તારી માણસાઈ પણ ભૂલી ગઈ છે. હું એને કેમ લઈ જાઉં ડોક્ટર પાસે? મારો કઈ ભાઈ થાય છે? એને એક દિવસની રજા તો આપી દીધી મેં, હવે બીજું શું કરવું મારે? અરે બીજું તો કઈ નહીં, પણ એને 2 પૈસાની મદદ કરીને દવા માટે પૈસા તો આપી શકતી હતી ને, પણ નહીં, એ પણ ના આપ્યા. અને હા, જ્યારે કોઈ વ્યક્તિ આપણા કામથી બહાર ગયો હોય ને, તો એ વ્યક્તિને રસ્તામાં કઈ થાય તો એને સંભાળવાની જવાબદારી આપણી બને છે. અરે તારી કરતા તો એની બાજુમાં રહેતા એના પડોશીઓ સારા, કે જે લોકોએ એને આવા મુશ્કેલીના સમયમાં પૈસા આપીને એની મદદ કરી, ત્યારે તો એ બિચારો પાટો બંધાવી શક્યો. અને તું એક ગરીબની આય લઈ રહી છે. ઓહો હો, લાગે છે કે પેલા 2% નોકરે તમારા ઉપર કઈ જાદુ કરી નાખ્યું છે. અરે તારી સાથે તો વાત કરવી જ નકામી છે, કોઈ વાતે નહીં માને મારી વાત. તો સારું થયું કે મોહનને જરૂર સમયે રૂપિયા મળી ગયા, કરતો કોણ જાણે શું થાતે બિચારાનું.
હાશ, આ ઘરમાં તો પોતું મરાઈ ગયું, હવે બસ ખાલી આટલું બહારનું બાકી છે. હે ભગવાન, ઓલા નોકરને થોડા પૈસા ગુડી દીધા હોત ને તો સારું હતું, જલ્દી સાજો થઈને આવી જાતે. આ મારી હાલત ના હોતા જે. હાશ, આ પોતા મારવાના તો કામ પૂરા થયા. આ ઠોસરા કેટલા પડ્યા છે. હા. જો પૈસા દેતા જ કામ થતું હોય ને તો પૈસા દેવડાવીને જ કામ કરી લે. આ પરોજણ ન કરાય. આ દેવાંગી જ કાંઈ સમજતો નથી. આખો દિવસ કામ કરું છું ને તો એને મારી ઉપર દયા નથી આવતી, અને પેલા નોકરને પણ નથી બોલાવતો. આ દેવાંગ આવે ને તો મારે એને વાત કરવી જ છે. આ ઓલા નોકરને બોલાવીને મારાથી આ બધું નહીં થાય. ઓ મમ્મી, અરે શું બનાવ્યું છે આજે નાસ્તામાં? મારી ચા બની કે નહીં? લાગે છે મારી ચા જ બની રહી છે. અરે અરે આ શું, આટલું બધું પાણી ચામાં? અરે તને ચા બનાવતા આવડે છે કે નહીં? અરે તું રડી રહી છે? અરે શું થયું? એક તો સવારથી આખો દિવસ હું કામ કરી રહી છું અને તમે છો તો મારા ઉપર ખીજાયા જ કરો છો. તમને મારી કદર જ નથી. વાહ, તો હા બધું જ્યારે તું મોહન સાથે કરતી હતી ત્યારે તો બધું બરાબર જ લાગતું હતું ને, પણ જ્યારે ઉડીને બધું તારી માથે આવ્યું ત્યારે તને સમજાયું છે ને હવે તારાથી આ કઈ સહન નથી થતું એમ? વાહ, કેવું પડે હો. બાકી ખાલી 8 જ દિવસમાં તારી આવી હાલત થઈ ગઈ. અને પેલો બિચારો મોહન, એના ઉપર તો તે કેટલા અત્યાચાર કર્યા છે, અને એમ છતાંય બિચારો કઈ પણ બોલ્યા ચાલ્યા વગર શાંતિથી બધું જ કામ કરીને જતો. છતાંય તે એની હાલતનો ક્યારેય વિચાર નહોતો કર્યો. એનો મતલબ એ કે તમે મારી સાથે આ બધું જાણી જોઈને કરતા હતા. હા, મેં તારી સાથે આ નાટક જ કર્યું હતું, એ પણ તને સમજાવવા માટે કે કોઈ પણ માણસ કે કોઈ પણ કામ એ ક્યારેય નાનું કે મોટું નથી હોતું. અરે એ લોકો આપણા ઘરે આવીને આપણા નાના મોટા બધા જ કામો કરે છે, તો એનો મતલબ એવો નથી કે એ લોકો સાવ નાના માણસો છે. અરે આખરે એક નોકર પણ માણસ જ હોય છે, એની અંદર પણ માણસાઈનું દિલ હોય છે.
પણ જ્યારે કોઈ સાચા માણસને ઇજ્જત નથી મળતી ને ત્યારે એનું દિલ દુભાય છે. અને આ વાત તો તું હવે સારી રીતે સમજી ગયો છે નહીં? અરે હું જ મારી જગ્યા ઉપર ખોટી હતી. એક ગરીબ માણસ પર મેં અત્યાચાર કર્યો. મોહન અંદર આવતો. હા સાહેબ બોલ. હા મોહનને હું જ અહીંયા લઈને આવ્યો છું. પણ આ મોહન હવે એક જ શરતે આ ઘરમાં રહેશે, અને એ છે કે તું આજ પછી ક્યારેય મોહનને હેરાન નહીં કરે. અને હા, ઊંધા ચીતા શબ્દો સંભળાવીને ક્યારેય પણ આડું અવળું કામ નહીં ચીંધે. બોલ, છે મંજૂર? અરે ના ના, હું આવું કદી નહીં કરું. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે મોહન. બની શકે તો મને માફ કરી દેજે. મને તારા સાહેબે બહુ સમજાવી, પણ મેં એમની એક પણ વાત ના સાંભળી. હું તારી સાથે ખોટું વર્તન કરતી હતી મોહન. પ્લીઝ મને માફ કરી દે. અરે નહીં મેમ સાહેબ, તમે મારી સામે હાથ જોડીને માફી ન માંગો, કારણ કે મને અત્યાર સુધી તમારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. નહીં, મારે માફી તો માંગવી જ પડશે. અને માફી હું એટલા માટે માંગુ છું કે આગળથી હવે ક્યારેય મારાથી આવું નહીં થાય. અરે એ બધું તો ઠીક છે, પણ મને મારી ચા મળશે કે નહીં? તમારી માથાકૂટમાં મારી ચા પણ મળી ગઈ. અરે સાહેબ, મેમ સાહેબ તમે લોકો બેસો, હું તમારા માટે મસ્ત કડક ચા બનાવીને લાવું. હા મોહન,